ભુજના બસ સ્ટેશન વિસ્તાર તથા વાણિયાવાડ વિસ્તારમાં છૂટા ઢોરો ફરતા હોવાને કારણે તે વિસ્તારમાં પરેશાની વધેલ છે. ભુજનો આ વિસ્તાર સતત ધમધમતા વિસ્તાર તરીકે ઓળખાય છે. વળી બસ સ્ટેશન અને અનેક વાહનોની અહીં સતત અવરજવર રહેતી હોય છે. વાણિયાવાડ વિસ્તારમાં વેપારીઓ અને લોકોની સતત ભીડ રહેતી હોય છે, ત્યારે છૂટા રખડતા ઢોરમાં ગાય અને આખલાઓના નાના મોટા અકસ્માતનું કારણ બને છે. અહીંના વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી છૂટા ઢોરોની સમસ્યા તેઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. અહીં તે રખડતા આખલાઓ ક્યારેક લોકોને પાટું મારીને ઈજા પણ પહોંચાડી રહ્યા છે. ત્યારે આ છૂટા ઢોરોને પકડવામાં આવે તેવી માગણી અહીંના વેપારીઓ કરી રહ્યા છે. વધુમાં કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ ઢોરોના માલિકોને ઓળખી તેઓને પણ આ બાબતે નોટિસ આપવી જોઈએ, જેથી પાલતુ ગાયને અહીં તે રખડવા ન મોકલે અને યોગ્ય જગ્યાએ ચારા માટે મોકલી શકે. આ વિસ્તારમાં લોકોની સતત અવરજવર વચ્ચે કેટલાક આખલાઓનો ત્રાસ ખૂબ વધ્યો છે તેવું જણાવ્યું હતું, જેનાથી છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 લોકોને ઈજા પણ પહોંચી હતી. આ વિસ્તારના વેપારશ્રી અનવર નોડેએ પશુ માલિકોને તેમના પશુ જ્યાં ત્યાં રખડતા ન છોડી યોગ્ય જગ્યાએ મોકલવા અપીલ કરી હતી. ને ભુજમાં ગાયો અને આખલા અને રોડના ખાબરખુચ્ચર રસ્તાઓ અને એ અનેક સમસ્યાથી વાણિયાવાડ વિસ્તાર ઘેરાયેલો છે. વારંવાર રજૂઆતો કરી છે, એના પ્રશ્નનો ઉકેલ પણ આવ્યો છે, પણ જે રીતે ઉકેલ જોઈએ એ રીતે ઉકેલ નથી આવતો. છતાંય ગઈકાલની તમને વાત કરું તો આખલાનો એટલો ત્રાસ હતો, ગાયોનો અને આખલાનો. અહીંયા 7 વાગે 6:30 7 વાગ્યા પછી એટલો ગાયોના આખલાનો ત્રાસ હોય છે કે કોઈ એની સીમા નથી. ગઈકાલે સાંજે લગભગ 6 સાડા 6 વાગે કારણ કે એવો આકસ્મિક બનાવ બની ગયો કે એક આખલાએ એક બેનને ઉડાડી નાખ્યો એટલે કે એવી રીતે ઉડાડી નાખ્યો જાણે એ ટીમાં કેમ આપણે નાખીને એવી રીતે ટી જેમ બાઈ ઉડી ગયા બિચારા. કે આખલાનો ત્રાસ તે જગજાહેર વસ્તુ છે. પછી વાત રહી પકડવાની કે એની, તો એને એ પણ એની રીતે પકડવાની પર પ્રક્રિયા ચાલુ જ છે. છતાં મારી એક નરમ ભાવે વિનંતી છે, જે માલિકો છે આના ગાયોના કે આખલાઓના પર જે હોય તે, એને મારી નરમ વિનંતી છે કે આપણે વારંવાર ગાય માતાઓની વાતો કરીએ છીએ, ગૌ હત્યાની પણ વાતો કરીએ છીએ. વાત બધે સાચી છે, ગૌ હત્યા ન થવી જોઈએ, આપણે બધે ખ્યાલ રાખવો જોઈએ, એમાં બે મત નથી. સાથે સાથે આપણે એ પણ ખ્યાલ રાખવાનું હોય છે કે જે રખડતા ઢોરો છે, જે આકસ્મિક એક્સિડન્ટ જેને કહીએ એવી રીતે આકસ્મિક એક્સિડન્ટ ક્યાં થઈ જાય ને માણસની જાનહાની કે માનહાની કે કંઈક પણ થાય તો એની મારી નરમ વિનંતી છે કોને કે જે એના સમજી કે માલિકો છે ગાયોના કે આખલાઓના, કે મારી નમ્ર વિનંતી છે કે ખાલી આપણે એનો દૂધ પૂરતો આપણે એને સિંચી લઈને પછી એને બારે રસ્તામાં ફેંકી દઈએ, એ મને નથી લાગતી કે વ્યાજબી વાત હોય.